હેલો મિત્રો, નમસ્કાર મિત્રો, મારું નામ છે મહેશ ગુજરિયા। આજે હર હર મહાદેવ એટલે મોટા ગોપનાથ મહાદેવનો વિડીયો લઈને આવી રહ્યો છું, તો જોવાનું ભૂલતા નહીં। લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો। શુભ સોમવાર। જે સુખ આખા વિશ્વમાં નથી તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે। આજથી શરૂ થતા પવિત્ર માસની આપ સૌને હાર્દિક શુભકામના। ભગવાન શંકર મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે। આ શ્રાવણ માસમાં શિવ ભક્તોની મહી બનીએ। ભગવાન શિવ આપ સૌને શક્તિનું રક્ષણ કરવા માટે સૌનું કલ્યાણ થાય। હર હર મહાદેવ, હર હર મહાદેવ। એકવાર નદીએ મહાદેવને કહ્યું, હું તમને આખી દુનિયા ફેરવું છું, તો પણ શિવાલયમાં મારી આગળ કાચબાને કેમ સ્થાન આપ્યું? ત્યારે મહાદેવે નંદીને કહ્યું, જેમાં ધીરજ અને શાંતિ હોય તેને જીવનમાં આગળ સ્થાન મળે છે। પ્રભુ, જેને જેટલું આપવું હોય એટલું જ આપજે, પરંતુ મારા પરિવારની જવાબદારી નિભાવી શકું એટલું જ જરૂર આપજે। જટાધારી શિવ મસ્તકે ગંગા રહેવાસી, ત્રિશુલ સોહે કંઠે વિષ ને નાગધારી, ભસ્મ ચોળી અંગે રહે સંગે સદા ભૂત ટોળી। ઓમ નમઃ શિવાય જપે સહુ નર નારી। નદી હોય તો ગંગા જેવી, પહાડ હોય તો ગિરનાર જેવો, રણ હોય તો કચ્છ જેવું, ને દેવ હોય તો મારા મહાદેવ જેવા। નસીબમાં જે લખ્યું હોય તે બધાને મળે, પણ જે કિસ્સામાં
ના લખ્યું હોય તે પણ મારા મહાદેવના દરબારમાં જ મળે. ખોટી વાહ વાહ અને પાછળથી ઘા મારા લોહીમાં નથી મારા વાલા. મારા મહાદેવજીએ કીધું છે કે તું જીવીશ તો વર્તથી જ, બાકી હું જોઈ લઈશ. જિંદગીમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ ભલે આવે તો મને પણ વિશ્વાસ છે મારા મહાદેવ પર સાહેબ ક્યારેક હારવા તો નહીં જ દે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભગવાનને દીવા કરો કે ના કરો પણ સાહેબ કોઈનું દિલ ના બળે એનું ધ્યાન રાખજો. તો સમજો ઊંઝા થઈ ગઈ. ગમે એટલા વકીલ કરી લ્યો પણ ફેસલો જ્યારે મારા મહાદેવનો હોય ત્યારે જ કોઈનું કાંઈ ના હાલે. શેર હોય કે સવા શેર હોય, ભલે ને આખા ગામમાં વેર હોય, પણ જેને મહાદેવની મેર હોય તેને લીલા લહેર જ હોય વહાલા. ઈશ્વરની બનાવેલી દ્રષ્ટિ ખજાનાથી ભરેલી છે. ચોકીદાર એક પણ નથી. રચના એવી કે હજારો અબજો લોકો જન્મે અને મૃત્યુ પામે, પણ અહીંથી એક સળી પણ લઈ જઈ ના શકે. ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. શિવ સમૂહ કોઈ ભોળું નથી, એટલે જ તો કોઈ તેઓથી અળગતું નથી. જીવ અને શિવનું મિલન સહેલું નથી, પણ હૃદયથી કરો પોકાર તો અઘરું પણ નથી. સુખમાં મહેમાન બનીને આવે ને દુઃખમાં ભાગીદાર બનીને આવે તે મહાદેવ છે સાહેબ. ગમે તે સ્વરૂપે આવે, ભક્તોને સાથે દેવા આવે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ત્રિનેત્રધારી કે ભસ્મ મહાદેવ, કામને દેતા માત ભજે સહુ મહાદેવ. સતી કાજે કરતા તાંડવ મહાદેવ, છતાંય ભક્તો માટે સદા ભોળા મહાદેવ. હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો. જીવનની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં. જે ચંદન ઘસવામાં આવે છે એ ભગવાનના કપાળ પર લાગે છે સાહેબ, અને જે ચંદન ઘસાતું નથી એ બાળવામાં આવે છે. જેના દિવસો આવે છે તેને દેવ કહેવાય, પણ જેનો મહિમા આવે તેને મહાદેવ કહેવાય. આજથી શરૂ થતા અતિ પાવન અને પવિત્ર શ્રાવણ માસની આપ સૌને શુભકામનાઓ. મહાદેવની અસીમ કૃપાથી આપ સૌ પર બની રહે તેવી પ્રાર્થના. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સૌ વહાલા ગુજરાતી મિત્રોને આજથી શરૂ થતા શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. શિવ શંકરની મહિમા અજોડ છે. શિવ કરે બધાનો ઉદ્ધાર. તેમની કૃપા તમારી સાથે કાયમ રહે અને ભોળા શંકર હંમેશા તમારા જીવનમાં આનંદ આપે. દુઃખમાં દારિદ્ર્ય નષ્ટ થાય છે, સુખમાં સમૃદ્ધિ દ્વારે આવે છે. શ્રાવણ માસે આપની સૌ મનોકામના પૂર્ણ થાય. હેપી શ્રાવણ માસ. અકાલ મૃત્યુ એ મરે કામ કરે જે ચાંડાલનું, કાલ પણ એનું શું બગાડે ભક્ત હોય જે મહાકાલનો. શંકર ભગવાનને પ્રસન્ન થઈને નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. દેવોના દેવ મહાદેવ શિવજીના પવિત્ર શ્રાવણ માસના આગમથી તમને અને તમારા પરિવારજનોને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. ભગવાન ભોળાનાથ તમારી જીવનમાં આનંદ અને અનેરી ખુશીઓ લાવે એવી પ્રાર્થના. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની અસીમ કૃપા આપની પર અને આપના પરિવાર પર રહે તેવી શુભેચ્છા. પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામના. તે ભગવાન શંકરને હું પ્રણામ કરું. ચાલો શિવજીના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભોળા શંભુ આવે આપને દ્વાર, સંગ લઈ પૂર્ણ પરિવાર કરે આપ પર ખુશીઓની બોછાર. આવે આપના જીવનમાં બહાર.
હર હર મહાદેવ, હર હર.